નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ એનો અભ્યાસ કરીએ છીએ. ત્રિકોણના પ્રકરણમાં આપણે ઉદાહરણ 8નો હવે અભ્યાસ કરીશું. ઉદાહરણ 8 જે છે એની રકમ છે આકૃતિ 6.33માં CM અને RN એ અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગાઓ છે. આપણે આ ત્રણ શબ્દ છે લંબ, વેધ, મધ્યગા, આ ત્રણ શબ્દોને બરાબર ધ્યાનથી આપણે લેવાના છે, કારણ કે એનો વારંવાર ઉપયોગ આવવાનો છે. બરાબર. મધ્યગા એટલે શું એ પણ આપણને ખબર હોવી જોઈએ, જે 9મા ધોરણમાં આપણે ભણી જ ગયા છે. બરાબર. તો અહીંયા તમારે મધ્યગાની વ્યાખ્યા એ તમારે લેવાની છે. મધ્યગા એટલે શું? તો સામાન્ય રીતે આપણે એવું કહીએ કે ખૂણાના દ્વિભાજક દ્વારા રચાતો રેખાખંડ, ખૂણાના દ્વિભાજક દ્વારા રચાતો રેખાખંડ, એને આપણે મધ્યગા કહીએ છીએ. બરાબર. તો મધ્યગા છે જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો કે છે સાબિત કરો કે ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. ત્રિકોણ AMC સમરૂપ ત્રિકોણ PNR. બીજું સાબિત કરવાનું છે CM છેદમાં RN બરાબર AB છેદમાં PQ નો ગુણોત્તર એ સમાન છે. અને ત્રીજું તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ CMB સમરૂપ ત્રિકોણ RNQ. આપણે ઉકેલની અંદર જઈએ એ પહેલા અહીંયા જે રકમ અને આકૃતિ એ બે આપણને જે આપેલી છે એ રકમ અને આકૃતિ બેને જરી સમજી લઈશું. અહીંયા બે ત્રિકોણ આપેલા છે ABC. તમે ABC અને PQR આ બે ત્રિકોણ તમે જોઈ શકો છો. તો એ બંને ત્રિકોણ તમને આડા અવડા આપેલા છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો એ બે ત્રિકોણને સમરૂપતાની અંદર બંને અનુરૂપ બાજુઓ મેળવવા માટે આ ત્રિકોણોને તમારે સીધા કરવા પડશે. બરાબર. તો આ ત્રિકોણોને હું અહીંયા આગળ આ રીતે સીધા કરું છું. મને AB અને PQ તો ABC અને PQR આ રીતે છે. બરાબર. C માંથી AB પર લંબ દોરેલો એટલે આ મધ્યગા દોરેલી છે, અને R માંથી PQ પર મધ્યગા દોરેલી છે, જેને આપણે એટલે CM અને RN આ બે મધ્યગાઓ છે. હવે આ રીતે હું એને દોરીશ તો મને ખબર પડશે કે ભાઈ હવે અહીંયા સમરૂપતા કેવી રીતે મારે ચકાસવાની છે, કોને અનુરૂપ કઈ બાજુ, કોને અનુરૂપ કયો ખૂણો. કારણ કે અહીંયા આકૃતિમાં એક ત્રાંસી આપેલી છે અને એક ઊંધી આપેલી છે. ત્રિકોણ ABC એ ત્રાંસો આપેલો છે અને ત્રિકોણ PQR એ ઊંધો આપેલો છે. અનુરૂપ બાજુઓ અહીંયા આગળ તમારે કરવાની છે. તો બંને હવે આપણે આ મધ્યગાઓ દોરી લીધી, ત્રિકોણ સીધા કરી દીધા. હવે શું કહે છે કે ત્રિકોણ ABC સમરૂપ PQR હોય, ABC અને PQR સમરૂપ હોય તો તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ AMC એટલે આ બાજુનો ત્રિકોણ, જેને હું આ રીતે હાઈલાઈટ કરીશ, AMC ત્રિકોણ. અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ PNR, તો આ બાજુનો ત્રિકોણ. બરાબર. હવે આ આકૃતિ પરથી મને એવી ખબર પડશે કે આ બે ત્રિકોણમાં કેવી રીતે સરખા છે. તો AC અને PR સરખા છે, CM મધ્યગા છે, RN મધ્યગા છે,
અને AM અને PN એ પણ સરખા છે, કાટકોણ ત્રિકોણ છે, એટલે આ બંને ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણા સરખા છે. કાકબા પ્રમેય પ્રમાણે પણ લઈ શકો અને અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાના આધાર ઉપર પણ લઈ શકો તમે. બરાબર. તો એક મેં હજી હું આ દાખલાને વિચારું છું કેવી રીતે કરવાનું, હજી મેં કર્યું નથી. બરાબર. પણ હું આને વિચારું છું. હવે બીજું મારે જે સાબિત કરવાનું છે તો કે છે CM અને RN નો ગુણોત્તર. તો CM અને RN નો ગુણોત્તર અનુરૂપ બાજુ અને AB અને PQ નો ગુણોત્તર, બરાબર, એ બંને સરખા છે. તો આપણે એવું પ્રમેયમાં જોઈ ગયા છે કે A'M' B હોય તો એને AM પણ કહેવાય અને AB પણ કહેવાય. બરાબર. તો એ રીતે આપણે લઈ શકીએ છીએ આને. હા. હવે ત્રીજું છે તો કે બીજો ત્રિકોણ છે CMB એટલે આ બાજુનો ત્રિકોણ. બરાબર. એને હું નંબર 2 કહીશ. બરાબર. અને બીજો ત્રિકોણ છે RNQ. તો મધ્યગા છે, કાટકોણ રચે છે. બરાબર. તો આ બાજુનો ત્રિકોણ જો અનુરૂપ હોય તો આ બાજુનો પણ સમરૂપ જ હોય. બરાબર. આવું આપણે ભણી ગયેલા છે. હા. અને વચ્ચેનો જે રેખાખંડ છે RN અને CM એ સામાન્ય રેખાખંડ તરીકે આપણે ગણી શકીશું. બરાબર. હવે આ મારી સમજ અહીંયાથી ક્લિયર થઈ ગઈ મારે દાખલામાં શું કરવાનું છે. આકૃતિ જ્યારે આવી રીતે ત્રાંસી આપેલી હોય તો આપણે કાચી આકૃતિ દોરીને એ આકૃતિ સીધી કરવાનો પ્રયત્ન કરવાનો. આગળ એક દાખલામાં મેં આવું કીધું હતું કે આને કાપીને આ બાજુ લઈ લો, આને કાપીને આ બાજુ લઈ લો, આવું મેં કીધું હતું. બરાબર. આને આપણે આના પ્રમાણે એટલે આખો આમ ફેરવી દેવાનો છે. આને આખો આમ ફેરવી દેવાનો છે. બરાબર. તો એ આપણને ખબર પડવી જોઈએ. હા. હવે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. હવે આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 તો આકૃતિ પરથી જ હવે આપણે આપણા જે 3 મુદ્દા છે સાબિત કરવાના છે. તો એમાં પહેલો મુદ્દો છે ત્રિકોણ ABC. સૌથી પહેલું તો હોય તો ત્રિકોણ ABC અને PQR સમરૂપ હોય તો એવું આપણે સાબિત કરવાનું છે. હા. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ હોય એના માટે આપણે શું જોઈએ તો કે એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણા સરખા હોય. આ બે શરતોનું આપણે પાલન થવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે AB છેદમાં PQ, AB અને PQ એ બંનેનો ગુણોત્તર. પછી કહે છે BC અને QR. બરાબર. AB અને PQ, BC અને QR અને AC અને RP આ બાજુઓનો ગુણોત્તર સરખો છે. અહીંયા આગળ હું એવું લખીશ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં. બરાબર. અને બીજું છે તો અનુરૂપ ખૂણાઓ સમાન. તો ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. તો અનુરૂપ ખૂણા સમાન. આ બંને શરતોનું પાલન થાય છે એટલા માટે આપણે એવું કહી શકીએ. બરાબર. પરંતુ AB જે છે AB બરાબર 2AM, AB બરાબર 2AM અને PQ બરાબર 2PN. આવું કેમ તો કે CM અને RN મધ્યગા છે અને મધ્યગા શું કામ કરે? મધ્યગા બે સરખા ભાગમાં
બે સરખા ભાગમાં વિભાજન કરે. બરાબર. તો બે સરખા ભાગ હોય તો AM અને MB, AM અને MB, તો AM બરાબર MB થાય. AM બરાબર MB અને PN બરાબર NQ. બરાબર. તો તમે આના પરથી તમે શું કહી શકો? એટલે અહીંયા A ડેશ M ડેશ B અને P ડેશ N ડેશ Q હોવાથી આવું થઈ શકે. તો એમાં તમે શું કહી શકો? તો કે AB બરાબર AM વત્તા MB અને PQ બરાબર PN વત્તા NQ. બરાબર. હવે આ AM બરાબર MB છે તો અહીંયા તમે લખી શકશો માટે AB બરાબર AM વત્તા AM અને PQ બરાબર PN વત્તા PN. આવું કેમ લખી શક્યા? તો આના કારણે. બરાબર. અને એટલા માટે આ 2AM થયા. આ AB બરાબર 2AM અને PQ બરાબર 2PN એ કેવી રીતે આયા એની આખી સમજૂતી અહીં આગળ મેં તમને લખીને આપેલી છે. બરાબર છે. તમારે આ લખવાનું અને સાઈડમાં આ કેવી રીતે આવ્યું એ તમારે દર્શાવવાનું. ક્લિયર? હવે કે છે પરિણામ 1 પરથી. આપણું પરિણામ 1 શું છે? તો ગુણોત્તર સમપ્રમાણમાં છે. તો પરિણામ 1 માં હું શું કરીશ? તો કે AB છેદમાં PQ, AB છેદમાં PQ. તો AB બરાબર શું છે? તો કે 2AM અને PQ બરાબર શું છે? તો કે 2PN અને એના બરાબર CA upon RP. તો અહીંયા 2 અને 2 ઉડી જાય છે, 2 ને 2 ઉડી ગયા. બરાબર. આના બરાબર તમે આ પણ લખી શકો BC upon QR, કારણ કે ત્રણેય ગુણોત્તર છે ને, એટલે આ ત્રણેય ગુણોત્તર બરાબર AB upon PQ બરાબર તમે 2AM અને 2PN AM અને PN લખી શકો. 2 2 નીકળી ગયા એટલે તમારો જવાબ શું આવશે? હવે AM upon PN બરાબર CA upon RP, જેને આપણે પરિણામ નંબર 3 કહીશું. C પછી D. પરંતુ એમ કહે છે કે ખૂણો MAC બરાબર ખૂણો NPR. આવું તમે કઈ રીતે કહી શકો? પરિણામ નંબર 2 પરથી, જેને આપણે પરિણામ નંબર 4 કહીશું. એટલે ખૂણો અહીંયા MAC અને PR એટલે શું છે? તો ખૂણો A અને ખૂણો P, જે વચ્ચેની સાઈડે જે અક્ષર હોય એ જ આપણો ખૂણો થશે. બરાબર. એટલે ખૂણો A અને ખૂણો P એ બંને કેવા છે? સરખા છે. એવું કોણે કીધું? તો પરિણામ 2 એ કીધું. તો એના પરથી આપણે MAC એટલે MAC એટલે કયો ખૂણો આવશે? આ બાજુનો ખૂણો. અને NPC એટલે NPR એટલે આ બાજુનો ખૂણો. બરાબર. તો આ બંને ખૂણા સરખા આયા. હા. હવે અહીંયા ત્રિકોણ AM અને PN આપણે સરખા કર્યા. AM અને PN સરખા કર્યા કારણ કે AM અને PN નો ગુણોત્તર આપણે અહીંયા આગળ સરખો કર્યો. અને આ ખૂણો એટલે એક બાજુ ખૂણો, આ બે વસ્તુ આપણે સરખી થઈ ગઈ. આપણે આ ત્રિકોણ જે હાઇલાઇટ કરેલો છે એ ત્રિકોણને સમરૂપ બનાવવાનો છે, એટલા માટે આ વિધિ આપણે કરીએ છીએ. બરાબર છે. તો હવે આ થયું એના પરથી E. હવે પરિણામ 3 અને 4 પરથી, પરિણામ 3 અને 4 પરથી તમે એવું કહી શકો કે આના પરથી તમારો ત્રિકોણ AMC અને ત્રિકોણ PNR. હવે કેવી રીતે આ કહી શકો છો? તો કે અહીંયા AN upon PN એટલે આ બાજુનો ગુણોત્તર, CA upon RP એટલે આ બે બાજુનો ગુણોત્તર. બરાબર.
તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, એના આધાર ઉપર, એ શરત ઉપર તમે કહી શકો કે તમારો ત્રિકોણ એએમસી સમરૂપ ત્રિકોણ પીએનઆર છે. અને આવું તમે પરિણામ નંબર 5 આપો. તમે બાખુબા સમરૂપતાની શરત પ્રમાણે આ વસ્તુ કહી શકો છો. બરાબર છે. હવે શું કરવાનું, તો તમારું બીજું એટલે તમારું પહેલું પદ છે, પહેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો. હા, તો આ જે પહેલો પ્રશ્ન સોલ્વ થયો છે, તો એના જે પરિણામો આપણને મળ્યા છે 5, એ 5 પરિણામો કંઈ આપણે ભૂલી જવાના નથી. આપણે એને ભૂલી જવાના નથી. બરાબર. હવે આપણે બીજું પરિણામ આપણું, એટલે બીજું પરિણામ, બીજા પરિણામમાં આપણે શું સાબિત કરવાનું છે, તો કે CM upon RN બરાબર CA upon RP. CA upon RP એના બરાબર હવે એમ કે છે કે આ CM upon RN એટલે તમારો આ જે હાઇલાઇટ કરેલો ત્રિકોણ છે, એમાં CM અને RN ની બાજુઓ જુઓ તો બાખુબા શરત પ્રમાણે, બાખુબા શરત પ્રમાણે આ CN અને RN જે છે એ પણ, એનો ગુણોત્તર પણ કેવો થશે, સરખો જ થશે. બરાબર. તો CM upon RN બરાબર CA upon RP, આવું તમે કેવી રીતે કહી શકો, પરિણામ 5 પરથી એને પરિણામ 6 નંબર આપીશું. બરાબર. તો હવે કે છે આ આયુ કેવી રીતે, હવે આપણે જે સાબિત કરવાનું છે તો AB upon, પરંતુ એમ કે છે કે આપણે તો CA upon RP એટલે આપણે અહીંયા આગળ ઉપર CA upon RP બરાબર AB upon PQ આવું તમને આપેલું છે, એટલે આવું આપણે મેળવેલું છે પરિણામ 1 પરથી. પરિણામ 1 શું કહે છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની બાજુઓનો ગુણોત્તર સરખો હોય, સમપ્રમાણમાં હોય એવું પરિણામ 1 કહે છે. તો હવે જો CM upon RN બરાબર CA upon AP, તો આ બે સરખા છે, અને CA upon RP એના બરાબર AP upon AB upon PQ, તો આ બે કેવા થાય, સરખા જ થઈ જાય. આ આનો ભાઈબંધ, આ આનો ભાઈબંધ, તો આ ભાઈબંધ કોમન થયો, તો આ બે કોણ થયા, ભાઈબંધ જ થયા ને. બરાબર. એ રીતે આપણે અહીંયા જોવાનું રહેશે. તો એના પછીનું સ્ટેપ એટલે CM upon RN બરાબર AB upon PQ, આવું તમે કેવી રીતે કહી શકો, પરિણામ 6 અને 7 ઉપરથી. બરાબર. આ 6 અને 7 ઉપરથી કેમ કહ્યું, તા કે CA upon RP બંનેમાં કોમન છે. આના બરાબર આ, આના બરાબર આ, તો આ બે તો બરાબર છે, તો આ બે કેવા થાય, બરાબર જ થાય, એવી રીતે. બરાબર. હવે સ્ટેપ નંબર 4 આપણું, એટલે તમારો બીજો મુદ્દો અહીંયા પૂરો થયો. હવે ત્રીજો મુદ્દો લઈએ છે. એ ત્રીજો મુદ્દો એ આપણું સ્ટેપ નંબર 4 થશે. હવે આપણે બીજો જે ત્રિકોણ છે આ બાજુનો, એ ત્રિકોણને સમરૂપ બનાવવાનો છે. તો ત્રિકોણ સમરૂપ હોય તો એના માટે શું કરવાનું, તો કે ફરીથી આપણે લેવાનું AB upon PQ, AB upon PQ બરાબર BC upon QR. આવું તમે કોના દ્વારા કહી શકો, તો કે પરિણામ 1 દ્વારા. બરાબર. અને એના દ્વારા તમે શું કહી શકો, એના દ્વારા તમે શું કહી શકો કે જો AB upon PQ, જો અહીંયા પણ આ વસ્તુ થઈ, અહીંયા જુઓ તમે, આ વસ્તુ અહીંયા પણ થઈ, AB અને AB કોમન છે, તો આ બે પણ કેવા થશે, સરખા. તો આના પરથી એટલે પરિણામ 8 ઉપરથી, પરિણામ 8 ઉપરથી આપણે કહી શકીશું કે આ CM upon RN, CM upon RN બરાબર BC upon QR કહી શકીશું, જેને આપણે પરિણામ નંબર 9 કહીશું. બરાબર. અહીંયા પણ કેવી રીતે થાય છે, બરાબર. તો અહીંયા જ્યારે તમને એમ કે પરિણામ 8 ઉપરથી, ત્યારે આ વસ્તુ આપણે અહીંયા આગળ લખવાની રહેશે. આ જે CM વાળું જે પદ છે ને, CM upon RN બરાબર AB upon PQ,
બરાબર. આ આપણે અહીંયા લખવાનું, એટલે અહીંયા શું છે તો કે AB અપન PQ અને આ AB અપન PQ એ સરખા છે. તો CM અને RN અને આ BC આ બે કેવા થશે? સરખા થશે. તો એ અહીંયા આગળ આપણે સરખા કર્યા. તો કેમ કર્યા? તો આના કારણે કર્યા. બરાબર. હવે હવે પાછું મધ્યગા કઈ ગઈ? આપણે આજે 2m વાળું જે પદ કર્યું હતું અહીંયા, તો એ અહીંયા આગળ હવે આપણે ફરીથી કરીએ છીએ. હવે આપણે બીજા ત્રિકોણ માટે જોઈએ. હા, આ જ વસ્તુ જે છે આપણે કરવાની છે. તો અહીંયા a ડેશ m ડેશ b, a ડેશ m ડેશ b અને p ડેશ n ડેશ q, એના પરથી તમે એવું કરી શકશો કે મધ્યગા છે, મધ્યગા હોવાથી am બરાબર mb અને અહીંયા તમે એવું કહી શકશો pn બરાબર nq. બરાબર. હવે અહીંયા ab બરાબર આખું ab બરાબર am વત્તા mb અને આખું pq બરાબર pn વત્તા nq. બરાબર. હવે પહેલા આપણે આમથી આમ સરખા કર્યા હતા, હવે આમથી આમ સરખા કરીએ છીએ, એટલે હવે આપણે mb લઈએ છીએ. બરાબર. તો અહીંયા શું કરીશું? mb વત્તા mb અને nq વત્તા nq. તો એના બરાબર તમારું 2bm અને 2qn. આ કેવી રીતે આવ્યું? આ કેવી રીતે આવ્યું એ અહીંયા આગળ તમને દર્શાવ્યું છે. બરાબર. તો અહીંયા cm અપન rn બરાબર ab અપન pq બરાબર 2bm 2bm છેદમાં 2qn. તો આ 2 અને 2 હવે અહીંયા ઉડી જશે. તો આપણે એવું કહી શકીશું કે cm અપન rn બરાબર bm અપન qn, જેને આપણે પરિણામ 10 કહીશું. તો હવે d. હવે તમે જુઓ અહીંયા કે cm અને rn તો સરખા છે જ છે. અલા છે, પાક્કું છે હે. mb અને qn એ પણ સરખા થઈ ગયા. mb અને qn સરખા થઈ ગયા. બરાબર. તો હવે બે બાજુઓ સરખી થઈ ગઈ. હા, અને ત્રીજી બાજુ આપણને મળે છે કઈ છે? bc અપન rq. તો કર્ણ આપણો bc અપન rq એટલે આપણો કર્ણ એ પણ કેવો થાય? સરખો થાય. તો ત્રણેય બાજુઓ. હવે આ કેવી રીતે થયું? તો પરિણામ 9 અને 10 પરથી cm અપન rn બરાબર bc અપન qr બરાબર bm અપન qn. આ પરિણામ 9 અને 10. તો આપણે પરિણામ 9 અને 10 જે છે ને એને અહીંયા આગળ હું બાજુમાં લખું છું. તો પરિણામ 9 શું છે? તો કે cm અપન rn બરાબર bc અપન qr અને પરિણામ 10 શું છે? તો કે એમાં 10 કઈ ગયું? તો એમાં એવું કહે છે કે cm અપન rn બરાબર bm અપન qn. તો આના પરથી શું થઈ શકે? આ બે વખત આવ્યું છે, તો આને એક વખત લઈ લો. આના બરાબર આ અને આના બરાબર આ. તો cm અપન rn બરાબર bc અપન qr બરાબર bn અપન qn. આવું આપણે લખી શકીએ આના પરથી. કેવી રીતે આવ્યું એ આપણને ખબર પડે. હવે જો ત્રણેય બાજુઓ સરખી હોય તો ત્રિકોણ CMB એટલે આપણો 2 નંબરનો જે ત્રિકોણ હતો CMB સમરૂપ ત્રિકોણ RNQ. આવું તમે કોના આધારે કહી શકો? બાબા સમરૂપતાની શરત પ્રમાણે. હવે અહીંયા નોંધ છે, ભાગ 1 ને સાબિત કરવા માટે
પૈકી ઉપયોગમાં લીધેલી રીતનો ઉપયોગ કરીને પણ ભાગ 3 સાબિત કરી શકાય છે. બરાબર. આપણે ભાગ 1 એમાં ત્રિકોણ PQR ABC અને PQR ના ગુણોત્તર એના પરથી આપણે આ સાબિત કરી શકીએ છીએ. બરાબર. તો આપણે એ કરવાનો પ્રયત્ન કર્યો તો ખરો, આપણે એ સ્ટેપ લીધા ને. બરાબર. પણ આપણે આ રીતે નથી લીધા, બીજી રીતે લીધા. આપણે બીજા નંબરના પરિણામ ઉપરથી ત્રીજું પરિણામ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. તમે એક નંબર ઉપરથી પણ કરી શકો એવું તમને કહે છે. બરાબર. તો આ જે અહીંયા તમને આપેલું છે ને, આ જે 1, 2 ને 3 દાખલા એના ભાગ, એ ભાગને જો તમે આવી રીતે આમ ઊભા શીખશો ને તો તમને નહીં આવડે. એટલે તમારે 3 ભાગને શું કરવું પડશે, તો તમારે આડા લેવા પડશે. આપણે એક જ પેજના 3 ભાગ, એમાં ભાગ 1 અહીંયા, એની બાજુમાં ભાગ 2 અને ભાગ 3. બરાબર. અને બીજું શું કરવાનું, તો આ આકૃતિમાંથી આપણે ભાગ A માટે કઈ લીધી હતી, તો આખા ત્રિકોણ લીધા હતા. ભાગ 2 માટે આપણે કયું લીધું હતું, તો કે આ બાજુનો હાઇલાઇટ કરેલો ત્રિકોણ, એટલે એ અડધો ત્રિકોણ જ લેવાનો. અને પેલા માટે શું કરવાનું, તો કે હવે આ બાજુનો ત્રિકોણ, તો આપણે 3 વખતે પહેલા આખા ત્રિકોણને હાઇલાઇટ કરવાના, પછી બીજો ભાગ તમે દોરો, એમાં આકૃતિ ફરીથી દોરવાની, અને એમાં એક બાજુને હાઇલાઇટ કરવાનો, અને ત્રીજો ભાગ તમે કરો ત્યારે આ બાજુના ભાગને હાઇલાઇટ કરવાનો. એટલે કયા ભાગમાં તમે કયા ત્રિકોણની વાત કરો છો એ તમને ખબર પડે. બાકી આ આકૃતિ પરથી અને અહીંયા જે આપેલું છે એના પરથી તમને કશું ખબર પડે નહીં. અને એ રીતે કરો. મેં એટલા માટે જ કીધું કે આકૃતિને પહેલા તો સીધી કરો, વાંકા હોય એને સીધા કરો. બરાબર. અને એના માટે તમે બેઠા છો. તો આપણો 8મો ઉદાહરણ છે, એને આપણે આ રીતે સમજીશું. ત્યાર પછી તમારું સ્વાધ્યાય 6.3 જે આપણે શરૂ કરીશું. મિનિટ્સ બોલો. 27.